હેલો ફ્રેન્ડ્સ, આજે છે સેટરડે નાઈટ અને અમે આવી ગયા છીએ રાજકોટની ફેમસ હોટલ અતિથિ દેવો ભવ. ફ્રેન્ડ્સ, આપણે ડિનર માટે જઈએ. હેલો ફ્રેન્ડ્સ, હું છું નીરવ ત્રિવેદી અને આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું અમારી ચેનલ હંગરી જંકશનમાં. મિત્રો, આજના આ વિડીયોમાં અમે આપને મુલાકાત કરાવીશું રાજકોટની ફેમસ હોટલ અતિથિ દેવો ભવની. આ રેસ્ટોરન્ટના લોકેશન વિશે વાત કરીએ તો માધાપર 4 રસ્તાથી બેડી 4 રસ્તા તરફ જતા વેસ્ટવુડ સ્કૂલ પાસે 150 ફૂટ રિંગ રોડ પર આવેલું છે. એક્ઝેક્ટ લોકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપને મળી જશે. રેસ્ટોરન્ટમાં એન્ટર થતાં જ આપ જોઈ શકો છો બહારની બાજુએ ખૂબ જ સારો વેઇટિંગ એરિયા આવેલો છે. હવે આપણે રેસ્ટોરન્ટની અંદર જઈએ અને આ રેસ્ટોરન્ટની મુલાકાત લઈએ. આ વોલ પર લખેલા તમામ શબ્દોનું સાચા અર્થમાં આ રેસ્ટોરન્ટ દ્વારા પાલન કરવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, આ અતિથિ દેવો ભવનનો મેઇન ડાઇનિંગ એરિયા છે કે જે ખૂબ જ વિશાળ છે, કેમ કે અહીંયા લોકો મોટી સંખ્યામાં પોતાના ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં આવતા હોય છે, તેમજ કોર્પોરેટ ફંક્શન્સ પણ અહીંયા રાખવામાં આવતા હોય છે. આપ આપનો ઓર્ડર ડિસાઇડ કરો ત્યાં સુધી વેલકમ ડ્રિંક અને ફ્રાઇમ્સ આપવામાં આવે છે. અતિથિ દેવો ભવ એ માનસિંગ ઇન ગ્રુપની એક હોટલ છે. તેમની અન્ય હોટલ વિશેની માહિતી આપ સ્ક્રીન પર જોઈ શકો છો. અમે આ રેસ્ટોરન્ટ પર ડિનર માટે ગયા હતા અને અમારા ઓર્ડરની સૌપ્રથમ આઇટમ વેજ મંચાવ સૂપ સર્વ થઈ ગયો છે, જે સ્વાદમાં ખૂબ જ સરસ હતો. ત્યારબાદ અમે મંગાવ્યા હતા વેજ સ્પ્રિંગ રોલ, જે તેની સાથે આવેલી રેડ ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગ્યા હતા. સૂપ અને સ્ટાર્ટર બાદ હવે વાત કરીએ મેઇન કોર્સની. મેઇન કોર્સમાં અમે ઓર્ડર કર્યું હતું પનીર પટિયાલા સાથે ચીઝ ગાર્લિક નાન, બટર રોટી અને બટર મિલ્ક. આ તમામ વસ્તુઓનો સ્વાદ ખૂબ જ સરસ હતો. આ રેસ્ટોરન્ટની યુએસપી વિશે વાત કરીએ તો એક તો તેમની હોસ્પિટાલિટી અને તેમની ક્વોલિટી. અહીંયા વેલ ટ્રેન્ડ સ્ટાફ રાખવામાં આવ્યો છે. જેમ કે અગાઉ આપણે વાત કરી કે અહીંયા મોટી સંખ્યામાં લોકો પોતાના ફેમિલી અને ફ્રેન્ડ સાથે મુલાકાત લેતા હોય છે, તો તેમને ઓર્ડર આપ્યા બાદ વધારે રાહ ન જોવી પડે એવું ખૂબ જ સારું મેનેજમેન્ટ આ રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવે છે. મિત્રો, આ રેસ્ટોરન્ટની એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું તો અહીંયા તમને ડિનર બાદ કોમ્પ્લિમેન્ટરી સ્વીટમાં ગરમ ગુલાબજાંબુ આપવામાં આવે છે. ડાઇનિંગ હોલના પાછળના ભાગે આપ જોઈ શકો છો એક લાર્જ પાર્ટી લોન આવેલું છે, જ્યાં કેક કટિંગ અને અન્ય સેલિબ્રેશન કરી શકાય છે.
હોટેલ અતિથિ દેવો ભવમાં સ્ટે કરવા માટેના રૂમ્સ પણ આવેલા છે. વર્ષ 2018માં પ્રમુખ સ્વામી મહારાજની 98મી જન્મ જયંતિ નિમિત્તે જ્યારે રાજકોટમાં સ્વામિનારાયણ નગર બનાવવામાં આવ્યું હતું ત્યારે મહંત સ્વામી મહારાજે આ હોટલના રૂમમાં ઉતારો કર્યો હતો. આ પ્રસંગના અનુસંધાને આ રૂમને મહંત સ્વામીની મેમરી તરીકે અલગથી રાખી દેવામાં આવ્યો છે. તો તમે જ્યારે અતિથિ દેવો ભવની મુલાકાત લો ત્યારે અહીંયાના મેનેજરને રિક્વેસ્ટ કરી આ રૂમની મુલાકાત લઈ શકો છો. હવે વાત કરીએ અતિથિ દેવો ભવ હોટલના મેઇન ડાઇનિંગ એરિયાની બહાર આવેલા બ્રેકફાસ્ટ અને સ્નેક્સ માટેના આઉટલેટની. અહીંયા આવેલા વિવિધ કાઉન્ટર પર નજર કરીએ તો અહીંયા આપને મળી રહેશે જ્યુસીસ અને આઈસ્ક્રીમ્સ. ત્યારબાદ આપને મળી રહેશે સેન્ડવિચીસ એન્ડ પિઝાસ. 3 નંબરના આઉટલેટમાં આપને ચાટ્સ અને સ્નેક્સ મળી જશે. 4 નંબરના આઉટલેટમાં સાઉથ ઇન્ડિયન ફૂડ મળી રહે છે. અને લાસ્ટમાં જે 5 નંબરનું કાઉન્ટર છે ત્યાં આપ જોઈ શકો છો આપને ચાઇનીઝ આઇટમ મળી રહેશે. રેસ્ટોરન્ટનો આ એરિયા મોડી રાત સુધી ઓપન રહે છે. કોલ્ડ ડ્રિંક્સ તેમજ ફાસ્ટ ફૂડ આઇટમ આપને લેટ નાઇટ સુધી મળી રહેશે. આ ઉપરાંત મોર્નિંગ બ્રેકફાસ્ટ માટે પણ અહીંયા ઘણા બધા ઓપ્શન છે અને તે માટે પણ ઘણા લોકો મુલાકાત લેતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણી અતિથિ દેવો ભવ હોટલની મુલાકાતના વિડીયોને અહીંયા વિરામ આપીએ. ફરી મળીશું નવા ડેસ્ટિનેશન પર. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે આપ સૌ જોતા રહો અમારી ચેનલ હંગરી જંકશન. આજનો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરો અને કમેન્ટ કરીને અમને પણ જણાવશો. થેન્ક્સ ફોર યોર ટાઈમ. બાય બાય.